નમસ્કાર, હું છું હર્ષલ માકડ અને ફરી પાછું ઘણા વખતે આપણે આઈ પોઝિટિવ ફોરએવરના વિડીયોમાં આવી ગયો છું. આજે 31 ડિસેમ્બરની સાંજ છે, એટલે આવતીકાલથી નવી વર્ષ 2026, એટલે કે 1 જાન્યુઆરી 2026 નવું વર્ષ આવી જવાનું છે. તો ઘણા વાર આપણે બધા નવા લોકો રેઝોલ્યુશન લેતા હશે, હવે આમ કરવું છે, તેમ કરવું છે, ચેન્જ થવું છે, આપણે આ કરવું છે, તે કેટલી બધી વસ્તુ આપણે ચેક કરતા હશું. થતી હશે, ઘણી નથી થઈ, ઘણા 2025માં ઘણા પ્લાન હતા, આપણે કદાચ નથી પૂરા કરી શક્યા. તો આજનો વિડીયો ખાસ 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 એ લોકો માટે છે જે લોકો સંકલ્પ લે છે અથવા સંકલ્પ લઈ નથી શકતા અથવા સંકલ્પ લઈને પૂરા નથી કરી શકતા. આપણે આજે થોડોક અંદરથી થોડુંક આપણને અઘરું પડે અને બહારથી એકદમ વધારે અઘરું પડે એવા વિષય વિશે વાત કરવાની છે. એ છે આપણી જાતને રિફ્રેશ, રીબૂટ અને રીજ્યુનેટેડ કઈ રીતે કરી શકે. તો આ ભાઈ તો અમારી દીકરીનો રૂમ છે અને તમે જોઈ રહ્યા છો ચારે બાજુ એ ક્યાંય બોર્ડ બનાવી લખે છે, સામે તો એના વિઝન બોર્ડ છે. તો નાની ઉંમરથી જ પ્રયત્ન કરું છું કે એ વિઝન કરી શકે, ભલે ફેલ થાય, વિનિંગ થાય, લૂઝર થાય, પણ પ્રયત્ન એવો કરીએ છીએ કે કંઈ પણ વસ્તુ કરો એ કંઈક તમે સંકલ્પ લેતા શીખો. આપણે શાસ્ત્રોમાં ઘણી વાર જોયું હશે કે સંકલ્પ શક્તિ જે છે એ બહુ મહત્વની છે. કેટલા લોકો ઋષિ મુનિઓ કોઈ સંકલ્પ લેતા હોય, કોઈ દેવો, કોઈ દાનવો કોઈ સંકલ્પ લેતા હોય, તો 2025નું વર્ષ જેવું પણ ગયું છે, જે ગયું છે, જે મેળવ્યું છે, જે ગુમાવ્યું છે, કોઈ વ્યક્તિ નવા આવ્યા છે અથવા વ્યક્તિ ચાલ્યા ગયા છે, વોટેવર જે કંઈ પણ હોય, 2025નું આપણે બધું જ ભૂલી 2026 તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ. તમે જુઓ 31 ડિસેમ્બરનું સેલિબ્રેશન શું કામ હોય છે? 31 ડિસેમ્બર આખું વર્ષ કદાચ ખરાબમાં ખરાબ ગયું હોય તો પણ 31st નાઇટ એ સેલિબ્રેશન નાઇટ ગણાય છે. કેમ? કારણ કે ઓલવેઝ કંઈ પણ તમે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તો એ સેલિબ્રેશન થી જ શરૂઆત કરવી જોઈએ. જેમ કે મેરેજ છે, કોઈ જો દીકરી છે એ નવી લાઈફ શરૂ કરે છે, કોઈ દીકરો નવી લાઈફ શરૂ કરે તો દે આર સેલિબ્રેટ. તો જેટલી વાર પહેલા સેલિબ્રેટ કરો ત્યારબાદ જ નવી લાઈફ કંઈ શરૂ થાય છે. કોઈ પણ તમે જુઓ, કોઈ ઉદઘાટન થાય, કોઈ મોટી રમતનું ઓપનિંગ સેરેમની હોય તે પહેલા સેલિબ્રેટ કરે છે. કોઈ પણ નવી શરૂઆત કરતા પહેલા આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને આ સેલિબ્રેશન એટલે કે 31st નાઇટ. મારી સાથે જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે, આપણે બધા જ નક્કી કરીએ કે આપણે લેટ્સ સેલિબ્રેટ ટુડે 2025. Let's celebrate today the new year 2026. તો આજે આપણે આપણી જાતે કરેલી ફેલિયર સેલિબ્રેટ કરી લઈએ, આપણી જાતે કરેલી સક્સેસ સેલિબ્રેટ કરી લઈએ, આપણી જાતે મેળવેલું અથવા ગુમાવેલું કોઈ પણ વસ્તુ સેલિબ્રેટ કરી લઈએ. અને સેલિબ્રેટ કરવાનો સૌથી મોટો ફાયદો છે વેન યુ સેલિબ્રેટ, ને તમે કંઈ પણ ઉજવણી કરતા હો કે તમે બધું જ ભૂલી જતા હો છો અને ભૂલી જવાની મજા જ કંઈક ઓર છે. 2025 ને સારું ખરાબ બધી જ વસ્તુ ભૂલી જાઓ. આવતીકાલ એટલે કે 2026 નવી શરૂઆત છે. તમે નવી ડાયરી ઓપન કરો, પેનથી નવી તમારી શરૂઆત કરો. તમારે કંઈ પણ નવું વિચારવું હોય, લેવું હોય, સ્વીકારવું હોય, શરૂ કરવું હોય, કંઈ પણ કોઈ બુક વાંચવી હોય, કોઈને જીમ જવું હોય, કોઈને સંબંધ સુધારવા હોય, કોઈને ફાઇનાન્શિયલ સ્થિતિ સુધારવી હોય, કંઈ પણ કરવું હોય, લેટ્સ સ્ટાર્ટ. 12th ફેલ નામનું ફિલ્મ હતું, બહુ સરસ શબ્દ છે, રીસ્ટાર્ટ. તો લેટ્સ રીસ્ટાર્ટ. નવું વર્ષ. સંકલ્પ લેવામાં સૌથી મોટો પ્રોબ્લેમ એ પડે છે આપણને કે આપણા સંકલ્પો છે ને એ બહુ મોટા હોય છે, એટલે ગોલ બહુ મોટા હોય છે. એની જર્ની માટેનો આપણે કોઈ તૈયારી કરતા નથી. તો આજે આપણે એ ચર્ચા કરશું કે જર્ની, આ સંકલ્પ છે એ સંકલ્પની જર્ની માટે કઈ પ્રકારની આપણે તૈયારી કરશું, કઈ જે છે કે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિને કોઈ નવો બિઝનેસ શરૂ કરવો છે, તો બિઝનેસ શરૂ કરવા માટે એનું રિસર્ચ ક્યાં પહોંચ્યું, એમાં કેટલા વ્યક્તિ જોશે, કેટલું કેપિટલ જોશે, કેપિટલ જોશે તો ક્યાંથી આવશે, આ બધી વસ્તુની શરૂઆત પેપર ઉપર છે કે નહીં, લોકોને તમારો પ્લાન શેર કર્યો છે કે નહીં, મિત્રો સાથે વાત કરી છે કે નહીં, એડવાઇસ લીધી છે કે નહીં, પરમિશન નથી કહેતો, એડવાઇસ લીધી છે કે નહીં, તો બધી જ વસ્તુ તમારે શરૂ કરવી પડે. કોઈ વ્યક્તિ યુટ્યુબર છે તો યુટ્યુબરમાં આ વર્ષે એને ગયા વર્ષે એને શું મહેનત કરી હોય, કેટલા વ્યૂઝ જનરેટ થયા છે, ફોરગેટ ઓલ.
આ વર્ષે શું કરશે, શું ટાર્ગેટ છે, માર્ચ સુધીમાં આ ક્વાર્ટરમાં એનો કયો ટાર્ગેટ છે, આ મહિનામાં એનો કયો ટાર્ગેટ છે. અને યાદ રાખજો, ટાર્ગેટ રિઝલ્ટનું ન રાખતા, ટાર્ગેટ તમારા એફર્ટ્સનો રાખજો. વન્સ અગેન કહું છું, તમે રિઝલ્ટ ઉપર ટાર્ગેટ રાખો છો ને. દાખલા તરીકે ઘણા લોકો એવું કહે છે કે મારે 2026માં 10 લાખ રૂપિયા કમાઈ લેવા છે. ધેટ ઇઝ રિઝલ્ટ. એ 10 લાખ કમાવા માટે તમે શું એફર્ટ્સ કરવાનો છો, ફોકસ ઓન ધેટ. ટાર્ગેટ એ લખો. જેમ કે મારો તમને કીધું, મારો ટાર્ગેટ છે 2026નો કે ભાઈ મારે એટલીસ્ટ મિનિમમ કહું છું, 20 આઈ પોઝિટિવની બિગ ઇવેન્ટ કરવી છે, જેની અંદર મિનિમમ 1000 લોકો હોય, 20 ઇવેન્ટ્સ મિનિમમ ઇન ધીસ યર. તો એના માટે મેં એવું વિચાર્યું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મારે મિનિમમ 4 સારી ઇવેન્ટ કરવી છે, જોરદાર 4 ઇવેન્ટ કરવી છે મારે, કે જેમાં મિનિમમ 1000 લોકો હોય. તો ફોર્ચ્યુનેટલી આપણી પાસે 18 જાન્યુઆરી 22 ફેબ્રુઆરી બે મોટી ઇવેન્ટ આવી ગઈ છે. બાકીની બે પણ આવી જશે, કારણ કે જો હોગા દેખા જાયગા નહીં, જો દેખા જાયગા વહી હોગા. તો હું બી તમારી જેમ પેલા આખા વર્ષનો ટાર્ગેટ ભેગો કરતો, આ લેવું છે તે લેવું છે તે, એવું નહીં. આપણે એફર્ટ્સ શું કરશું એનું આપણે સંકલ્પ લેવાના છીએ. સપોઝ ઘણા લોકો એમ કે મારે 6 પેક બોડી 2026 બનાવવું છે. નો, ધેટ ઇઝ રિઝલ્ટ. રિઝલ્ટ તમારો સંકલ્પ ન હોઈ શકે, તમારો સંકલ્પ તમારા એફર્ટ્સ હોઈ શકે. તમે જો પાણી મુકતા ઋષિ મુનિ કહે આજ પછી હું આ નહીં કરું, તો એ તમારી ડુઈંગ ઓર નોટ ડુઈંગ નો સંકલ્પ હોઈ શકે. કોઈ યુટ્યુબર વાત કરતા હતા, આ મહિને તમે કેટલા વિડીયો મૂકશો, આ મહિને યુટ્યુબમાં કેટલા મૂકશો, ફેસબુકમાં કેટલા મૂકશો, ઇન્સ્ટામાં કેટલા મૂકશો. કોઈ વ્યક્તિ 12th એક્ઝામ દેતું હોય, જેનું આ વખતે બોર્ડ એક્ઝામ હશે, 10th બોર્ડ એક્ઝામ હશે, તો એ લોકો વિચારો કે આ 3 મહિનામાં હું કઈ રીતે મહેનત કરીશ. હવે કદાચ 50 દિવસ બાકી હશે, આઈ થિંક 50 તો નહીં, 58 દિવસ જેવું બાકી હશે, તો 58 દિવસ તમે કઈ રીતે આપશો. કોઈ વ્યક્તિ રિલેશનશિપ બેઝમાં જેને પ્રોબ્લેમ હોય, જેને હસબન્ડ વાઈફને પ્રોબ્લેમ હોય, ફાધર સનને પ્રોબ્લેમ હોય, તો આ વખતે મારા એફર્ટ્સ ક્યાં હશે કે હું પપ્પાને મળવા જઈશ, હું અઠવાડિયામાં 2 વાર છે 3 વાર જઈશ, પપ્પાના જૂના સ્વભાવને ભૂલી જવાનું કે નવી શરૂઆત કરીશ. એ આમ કરે તો પણ હું આમ જ કરીશ, મારી વાઈફ આમ કરે તો પણ હું આમ કરીશ, મારા પતિ આમ કરે તો પણ હું આમ કરીશ. જે પેરેન્ટ્સ છે, જેને પેરેન્ટિંગ શીખડાવું છું, તો એ લોકો નક્કી કરે કે આ વખતે મારા બચ્ચાઓને હું એટલીસ્ટ 2 મહિનામાં નવી વસ્તુ શીખડાવીશ, આ કન્ટેન્ટ વાંચીને શીખડાવીશ. કોઈ વ્યક્તિને બુક વાંચવાનો સંકલ્પ કરો છો, તો આ 2 મહિનામાં હું આ બુક વાંચીશ. એટલે કોઈ પણ વસ્તુ ગમતી ચૂઝ કરો. ચેક યોર એફર્ટ્સ. સંકલ્પ શક્તિની સૌથી તાકાતવાળું એ છે કે તમે કેટલો દૃઢ સંકલ્પ કમિટ કરી શકો છો. તમે એક વખત તમારો સંકલ્પ પૂરો કરી દેશો ને, એટલે જે તમને કોન્ફિડન્સ આવશે ને, એનું કોઈ તોલમાપ જ નથી. એટલે પહેલા જે મહિનો, પેલું વીક છે, સપોઝ આપણે ઉદાહરણ આપીએ હેલ્થનું, તો જે પહેલું વીક છે, તમે નક્કી કરો કે મારે સવારે ચાલવા જવું છે, 6 વાગે 7 વાગે વોટેવર. તો પહેલું વીક કન્ટિન્યુ ચાલવા જશો અને એ સંકલ્પ તમે લખશો, તમારો હેબિટ ટ્રેકર ચાર્ટ હશે, વોટેવર એમાં લખો, અને એ સંકલ્પ પૂરો થયો ને પછી આપણે તરત છે ને બીજો મોટો સંકલ્પ લઈ લઈએ. ના, પછી કન્ટિન્યુ એફર્ટ્સ ને કરો કે ના આપણે આ બરાબર કરીએ છીએ, ચાલીએ છીએ, વેરી ગુડ. એકાદ દી રજા પાડો, રજા પાડશો તમારી સંકલ્પ શક્તિ ડગવાગે છે કે નહીં, તમારું માઇન્ડસેટ ચેન્જ થાય છે કે નહીં, ચેક ધેટ. આપણે પ્રોબ્લેમ શું ખબર છે, જેટલું બીજા લોકોમાં ધ્યાન આપીએ છીએ ને, આને શું કર્યું, આ કેમ બિહેવ કરે છે, આ શું પોસ્ટ મૂકે છે, આ કઈ રીતે વિડીયો બનાવે છે, એની બદલે આપણે આપણી જાત ઉપર ફોકસ કરીએ કે મારામાં શું ચેન્જ આવ્યો, મેં કઈ રીતે મારી જાતને બદલાવી, મારી કઈ જે રીત ભાત છે, શું એ છે ચેન્જ થયું છે, મારી બોડી કેમ ચેન્જ થયું છે, મારી ફાન વધી છે કે નહીં, મારી શ્વાસ બ્રીધિંગ એક્સરસાઇઝ છે એ ઘટે છે વધે છે, મારું બ્લડ પ્રેશર શું છે, મારા સપના જોવાની લિમિટ વધી ઘટી નથી ને, હું એઝ અ ફાધર કે મધર કે હું એઝ અ ફ્રેન્ડ કે એઝ અ સન ચેન્જ નથી થતો રહ્યો ને, મારું ફિલિંગ્સ ચેન્જ નથી ને, મારી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ ડામાડોળ નથી ને. તો ચેક યોર સેલ્ફ અને પછી સંકલ્પ લ્યો. આજે આપણે 3 સંકલ્પ લેવાના છે. કેમ સંકલ્પ તમારે લેવાના છે તમારે, પણ હું તમને મદદ કરીશ કે કઈ રીતે 3 લેવાના છે. આજે આપણે 3 સંકલ્પ લેવાના છે 2026 માટે. 2026 આખા વર્ષમાં જે મોટો સંકલ્પ છે એ છે તમારું ફિટનેસ, ફાઇનાન્સ અને ફેમિલી. આપણે આ 3 ઉપર આ વર્ષે કામ કરવાનું છે, કોઈ પણ વ્યક્તિ હોય. વન્સ અગેન, ફિટનેસ, ફાઇનાન્સ, ફેમિલી. તમારી ફિટનેસ આ વર્ષમાં એટલી બધી જોરદાર હોવી જોઈએ, જેના કારણે આવતા વર્ષે તમારો ફોટો જો તમને કોઈ એમ લાગે કે યાર તમે લાગતા નથી, ગયા વર્ષ કરતા તમે અત્યારે નાની ઉંમરના લાગો, ભલે 1 વર્ષ થઈ ગયું પણ તમે નાની ઉંમરના લાગો છો. તમારા લાસ્ટ બર્થડે કરતા તમે ઘણું રિડ્યુસ કર્યું છે, અથવા ઘણા તમે ચાર્મિંગ લાગો છો, ઘણા બ્યુટીફુલ લાગો છો, ઘણું વજન ઉતાર્યું છે,
તમે લાગતા નથી એક બે છોકરાની માં છો કે બે છોકરાના બાપ છો. આવું કોમ્પ્લિમેન્ટ મળે ને એવું થવું છે. બીજું એક મળવું છે તમને કેટલી ઓછી દવા ખાધી આ વર્ષે, એ પણ તમારો ટાર્ગેટ હોવો છે. તો એ ફિટનેસના સંકલ્પમાં આવે છે. તો ફિટનેસનો જે સંકલ્પ છે, અગેન ઇઝ રિઝલ્ટ જે છે, હું જે બોલ્યો એમાં તમે સંકલ્પ શું કરશો? તો એક સંકલ્પ પ્લીઝ કરી લ્યો કે આ જાન્યુઆરી જે છે હું કોઈ પ્રકારનું જંક ફૂડ નહીં ખાઉં. આ જાન્યુઆરી છે હું એટલીસ્ટ 4000-5000 સ્ટેપ્સ વગર હું સોઈશ નહીં. આ જાન્યુઆરી જે છે એમાં ગમે એ થાય હું એટલીસ્ટ દિવસનું 2 થી 3 લીટર પાણી પીવાનું રાખીશ. ફોકસ ઓન ધેટ. ખાલી એક જાન્યુઆરી મંથ ધ્યાન આપો. પછી તમારો જો એફર્ટ્સ જો કામ કર્યું 100%, પછી તમને ફેબ્રુઆરીમાં તમને કેવું નહીં પડે, તમારી હેબિટમાં બેસી જશે. તો ફિટનેસ, ફાઇનાન્સ કન્ફર્મ કરી લ્યો કે આ 12 મહિનામાં સ્ટાર્ટ ફ્રોમ જાન્યુઆરી, આ મહિનામાં હું જે કંઈ પણ ખર્ચો કરું છું એ લખીશ. બસ બીજું કઈ નથી કરતો. તમે જ્યાં ખર્ચો કરવો હોય, ઇટ્સ યોર લાઈફ, પણ રાઇટ ઇટ ડાઉન કે ભાઈ મેં આટલા રૂપિયા ખર્ચા. એકવાર લખશો તો તમને ખ્યાલ આવશે કે બાપરે મારા પૈસા તો બહુ જાય છે. તમે એના પર ફોકસ કરશો. ટ્રાય કરો કે આ વર્ષે બને એટલી મટીરિયલિસ્ટિક વસ્તુ જે છે એમાં મોટો ખર્ચો નથી કરવો. જેમ કે કોઈ સારો મોટા મોંઘાવેલો મોબાઈલ કોઈ લે, કે કોઈ અત્યારે ગાડી હોય તો છતાં મોટી ગાડી લે. મટીરિયલિસ્ટિક વસ્તુ કે જેની જે વેલ્યુ છે એ ઘટતી હોય. એટલીસ્ટ જે લોકોની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ સારી ન હોય અથવા જેનું ફોકસ ફાઇનાન્સમાં કરવું છે, 2026 ઇઝ અ મંથ ઓફ ઇન્વેસ્ટ એન્ડ સેવિંગ. બસ આટલું મગજમાં રાખો. જાન્યુઆરી ધ્યાન રાખો. આ જાન્યુઆરી ગમે એમ કરીને મારા સેલેરી, મારા બિઝનેસમાંથી જે હું બચાવું છું એનાથી એટલીસ્ટ 5000 કે 10,000 રૂપિયા એક્સ્ટ્રા બચાવવા છે. અને દરેક ખર્ચો હું લખું છું. થશે આ બધું પ્લાન કરશો ત્યાં તમને તેલના ડબ્બાનું બજેટિંગ આવી જશે, કે બીજું કઈ બજેટિંગ આવી જશે, કે મોબાઈલ પડી જશે. આવું થશે. તમારો સંકલ્પ ડગમગાવવા માટે ઈશ્વર પણ તમારી કસોટી કરે છે. યાદ રાખજો, પરીક્ષા પાસ કરનાર વ્યક્તિ જ આગળ વધે છે. કોઈ પણ પરીક્ષા, આપણે પણ પરીક્ષા પાસ કરીને જ આગળ વધવાનું છે. સંકલ્પની એક પરીક્ષા છે. તો ફિટનેસ, ફાઇનાન્સ અને ફેમિલીને તમે દિવસમાં કેટલો ટાઈમ આપો છો, ફેમિલી માટે કેટલા કલાકો આપો છો, રાઇટ ઇટ ડાઉન. ફોકસ કરો. ફરવા જાઓ છો તો કેટલા મિનિટ જાઓ છો, તમારી વાઈફ, તમારા સન, તમારા ડોટરની કઈ ગમતી વસ્તુ તમે એક્સેપ્ટ કરી છે, કેટલું એને સાંભળ્યા છે, કેટલી રીતે એને ગ્રો કરવા માટે એની પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, તમારી વાત તમે કેટલી શેર કરી છે, તમે કેટલું કોમ્યુનિકેશન કર્યું છે, ન હોય તો કેટલું વધાર્યું છે, એકબીજાના સ્વભાવને કેટલો ઓળખો છો. આવું બધું જ તમારે હવે આ બધી વસ્તુ કરવા માટે તમને યાદ આવશે 2025 તો યાર એને આવું કર્યું હતું, એનો સ્વભાવ આવો કર્યો હતો, એ આ વસ્તુથી પછી આમ થઈ ગયા છે, એ આ વસ્તુથી પછી આમ થઈ ગઈ છે, એ ગયા વખતે તો બહુ હોશિયાર હતી અથવા હોશિયાર હતો, આ વર્ષે આવું થઈ. ફોરગેટ 2025. 2026 ના સંકલ્પમાં તમારે ફરજિયાત નવી દુનિયા કરીને કરવાનું છે. જે લોકોના દરેક વર્ષ સરખા જાય છે એ લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે દે આર કમ્પેરિંગ ધેમસેલ્ફ between the previous year and current year, અથવા previous life and current life. past life trauma. આપણે માઇન્ડને ગમે એટલું એક્શન આપવાનું છે, પાસ્ટમાં જાય છે. માઇન્ડને ઓલવેઝ ફ્યુચરનું એક્શન આપવાનું છે. બોડીને ઓલવેઝ પ્રેઝન્ટનું એક્શન આપવાનું છે. પાસ્ટના કોઈ એક્શન છે જ નહીં. રિપીટ, માઇન્ડને ઓલવેઝ ફ્યુચરનું એક્શન. તમારા ગોલ સેટ કરો, તમારું રિઝલ્ટ સેટ કરો. બોડીને ઓલવેઝ પ્રેઝન્ટનું છે. અત્યારનું કઈ રીતે કરી શકું? વોટ ઇઝ માય એક્શન? આજે હું શું કરું? 10, 11, 12 જાન્યુઆરી વાઇબ્રન્ટ ગુજરાત છે, તો વાઇબ્રન્ટ ગુજરાતમાં હું કઈ રીતે મારી જાતને બેનિફિટ કરી શકું? ઓકે, બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરીમાં છે, તો બોર્ડની એક્ઝામમાં જો બિઝનેસમેન હોય તો મારે શું ધ્યાન રાખવું જોઈએ? સ્ટુડન્ટ મારે શું ધ્યાન રાખવું જોઈએ? પેરેન્ટ છું તો મારે શું ધ્યાન રાખવું જોઈએ? એટલે બોર્ડની એક્ઝામ છે તો મારા બાળકને 2 મહિના બેસ્ટ ફૂડ આપવું છે, એઝ અ મધર, એઝ અ ફાધર, બેસ્ટ એન્વાયરમેન્ટ આપવું જોઈએ. મોટિવેટ કરતું રહેવું જોઈએ. રોજ એને સારો વિડીયો બતાવો, સારી વાત કરો, બેટા હવે થોડાક દિવસ ડોન્ટ પ્રેશર યોર સન ઓર ડોટર, એને મોટિવેટ કરો એઝ અ પેરેન્ટ્સ. એઝ અ સ્ટુડન્ટ પેરેન્ટ્સ વાત કરો કે પપ્પા મારે આજે ગાલાનો પેપર સેટ છે તો મારે આટલા માર્ક આવ્યા, મારે આટલા માર્ક, મારો ટાર્ગેટ આ છે. પપ્પા જો મારો ગોલ શું છે? અચ્છા બેટા તારો એટલો જ ગોલ છે, બેટા મોટો ગોલ રાખ. હું મારો ગોલ અચીવ નથી કરી શકું પણ હું એવું છું તું તારો ગોલ અચીવ કર. પોઝિટિવ એફર્મેશન વાત કરો. તો જે સંકલ્પ જે છે ને એ સંકલ્પને સપોર્ટ ક્યારે મળશે? તમારી પોઝિટિવિટીના કારણે. વાતો કરો તમારી જાત આરે, આજુબાજુ લોકો આરે, પોઝિટિવ વાતો. ઘણા આપણે નેગેટિવ થાય. દાખલા તરીકે 2026 માં શરૂઆત થશે આવતીકાલે. ઘણા લોકોને તમે સાંભળશો શું કે ન્યુ યર શું નવું, આમાં બધા દિવસ સરખા, ગઈકાલે ઓફિસ હતા આજે ઓફિસ છે. આવા લોકોથી બહુ દૂર રહ્યો. જે વ્યક્તિ પાસે કઈ નવી વાત નથી, જે વ્યક્તિ પાસે ઉર્જા નથી, એનર્જી નથી, જે વ્યક્તિ પાસે કઈ વિઝન નથી,
કે એ તો પોતે પડશે, તમને પણ પાડશે. તો પ્લીઝ 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 કટ ઇટ ડાઉન. રિવિઝન, ફાઇનાન્સ, ફિટનેસ અને ફેમિલી. સંકલ્પ લેવામાં આવતા 4 અવરોધો ખાસ ધ્યાન રાખજો, જે દરેકને આવે છે. નંબર 1, સ્ટાર્ટિંગ ફેલિયર. ઘણી વાર એવું થશે, તમે પહેલી જાન્યુઆરી નક્કી કર્યું હશે કે સવારે ઉઠીને જીમ જઈશ ને ત્યારે સવારે નહીં ઉઠાય. સ્ટાર્ટિંગ ફેલિયર બહુ ખરાબ, એટલે તમે પહેલા જ ધડાકે પડી જશો. આના માટે લેટ્સ ટ્રાય. સ્ટાર્ટિંગ ફેલિયર આવે તો યાદ રાખજો, નાના બચ્ચાને યાદ કરો, જે વ્યક્તિ ઉભો થવાની ટ્રાય કરતો હતો, પગે ચાલવાની ટ્રાય કરતો હતો, એ ઓલવેઝ પહેલા પડતો હતો. તો પડશો, ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે ટુ બી નોટ ઓકે. મને એક સરસ વાક્ય મને ગમે છે, ઇટ્સ ઓકે ટુ બી નોટ ઓકે. કઈ વાંધો નહીં, જે દિવસે મોડા હોય તે દિવસે રાત્રે ચાલી લેજો, પણ ચાલવાનું મૂકતા નહીં. કદાચ એવું બને કે તમે ફાઇનાન્શિયલ ગોલ લીધો અને પેલા જ વખતે તમારું કંઈક એવો અણધાર્યો ખર્ચો આવી ગયો, દાખલા સ્કૂટર તમારું ભટકાઈ ગયું, તો એમાં મોટો ખર્ચો આવી ગયો. ઇટ્સ ઓકે ટુ બી નોટ ઓકે. એમ માનવાનું કે ભાઈ હારું આપણા પગ ભાંગ્યો તો એનાથી મોટો ખર્ચો આવત. હવે તમે ઓર દોડશો, ભાઈ આ સ્કૂટરનો ખર્ચો રિકવર અને તમારો ટાર્ગેટ રિકવર. કેમ પૈસા બચાવશો, કેવી રીતે ફાઇનાન્શિયલ મેનેજ કરશો, કેમ નવી એસઆઈપી ચાલુ કરશો, કઈ રીતે મેનેજ કરશો, કયા ઇન્ટરેસ્ટ રેટમાં પડ્યા છે તો ત્યાંથી ઉપાડીને આપણે આ મૂકી દઈએ, જેથી આપણું ઇન્ટરેસ્ટ રેટની સાયકલ છે ઘટવા માંડે. તો આવી જે નાની નાની વસ્તુ છે, જેને ફર્સ્ટ ટાઈમ ફેલિયર. બીજો જે અવરોધ આવશે સંકલ્પ લેવામાં, એ બહુ મોટો અવરોધ આવશે. ચેન્જ એક્સેપ્ટન્સ, જે આજુબાજુનું વાતાવરણ છે નહીં કરે, તમને પાડશે. સૌથી પહેલા તમે ઘરે, અચ્છા 9 દિવસ, ગયા વર્ષે સંકલ્પ લીધું, આ બધું છે ને નાટક તારા બહુ વધારે હોય. એટલે આજુબાજુ સરાઉન્ડિંગ છે ને એ તમને નેગેટિવ કરશે. તમારા ઘરના લોકો, તમે, હું કદાચ એમ કહું, મારા મમ્મી એમ કે ભાઈ હવે ઉઠ્યા જ છે, તું કોઈ દી ઉઠો 6 વાગે, વાતું સાંભળો ને તમે, તો આવું બધું તમને કહેશે. તમારી પત્ની, તમારા પતિ, તમારા બાળકો કે પપ્પાએ નવું ચાલુ કર્યું છે, તમે નવું ટ્રેક પહેરશો, નવા શૂઝ પહેરશો, કે તરત પૈસા બચાવવાની વાત કરશો, કે તરત ફેમિલીને ટાઈમ આપવાની વાત કરશો. આ બધું ક્યાંક સેમિનાર સાંભળેલા વાગ્યો છો, ક્યાંય તમે કંઈક નવું છે, આ બધું જ થશે. બટ ડોન્ટ વરી, તમારે એક જ વસ્તુ કરવાની છે, કંઈ પણ સાંભળ્યા વગર જસ્ટ ટેક એક્શન. સંકલ્પ મીન્સ એક્શન. યાદ રાખજો, ભાષાંતર સાચું નથી પણ તમે માની લો, સંકલ્પ મીન્સ એક્શન. ત્રીજો સૌથી મોટો અવરોધ આવશે, સેલ્ફ ડાઉટ. યાર ઉઠવું તો અઘરું છે 6 વાગે, આટલા પૈસા કેમ બચાવે, એક તો માંડ બચતા નથી, યાર મીટિંગ ગોઠવી તો ફેમિલીને કેમ નામ આપવું, મેસેજ કરી દો, ઇટ્સ ઓકે ટુ નોટ ટુ બી ઓકે. અમે તમને કીધું, પણ યાદ રાખજો, સેલ્ફ ડાઉટ નો સૌથી મોટો ઈલાજ છે, એ છે ટુ ડુ ધેટ થિંગ. મને ડાઉટ હતો મને સ્વિમિંગ આવડશે કે નહીં, સ્વિમિંગ કરી લીધું, ડાઉટ નીકળી ગયો. મને ડાઉટ હતો કે મને ફલાણું આવડશે કે નહીં, ફલાણું કરીશ કે નહીં, તો મારો એ ડાઉટ નીકળી ગયો. તમારો ડાઉટ કાઢવા માટે, તમારો સેલ્ફ ડાઉટ કાઢવા માટે તમારે ઓલવેઝ એ વસ્તુ કરી નાખવી પડશે. તો સેલ્ફ ડાઉટ એ છે તમારો ત્રીજો સૌથી મોટો અવરોધ છે. ચોથો જે અવરોધ છે, જે તમે આરામથી અવોઇડ કરી શકો છો, આરામથી, કે બીજાના સંકલ્પ ફેલ થયા એટલે મારો સંકલ્પ ના થાય. આપણે ફેલ સંકલ્પ છે ને એની કમ્પેરિઝન આપણી જાતને કરી, નો એવું નથી. ઘણા સંકલ્પ પાસ પણ થયા છે, તો એ વિચારીએ. ડુ લિટલ પાગલ થિંગ્સ. નાની નાની વસ્તુ કરો જે પાગલ લાગે. લખો, ગોલ સેટ કરો, ચોટાડો, ડાન્સ કરવા માંડો, હસવા માંડો. અગર તમારો સંકલ્પ પાસે રાખી જાઓ, એગ્રી ગયો સર કે ન થાય, ન કરવું જોઈએ, ન કરું. ઘણા બાધા લઈ લે છે, ઘણી વાર 4 મહિનાની બાધા લઈ લે છે, નિયમ 11 હશે, કોઈ નિયમ લઈ લે છે. તો એ લોકો કરી શકે છે, કેમ? કારણ કે ધર્મ સાથે જોડી દીધું. તો સંયમ જો લોકો રાખી શકતા, આપણે કેમ નહીં? કોઈ ખરાબ બધું છે, કોઈને બહુ બધી ચા પીવાની ટેવ હોય, કટ ઇટ ડાઉન. સિગરેટ પીવાની ટેવ હોય, કટ ઇટ ડાઉન. દારૂ પીવાની ટેવ હોય, કટ ઇટ ડાઉન. અત્યારે 31 ડિસેમ્બર છે ને 9:45 વાગે પરફેક્ટ ટાઈમ છે વાત કરવાનો. જો તમે દારૂ પીવાની આદત હોય તો પ્લીઝ 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 મૂકી દેજો, કારણ કે દારૂ અને સિગરેટ કે કોઈ પણ વ્યસન, યાદ રાખજો, એક જીવન એક નથી બરબાદ કરતું, બહુ મોટા બધા જીવન બરબાદ કરે છે. સંકલ્પ માટે ખાસ ધ્યાન રાખજો, નોલેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સિગરેટ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, નોલેજ છે, બધાને છે જ. કોઈ દારૂ પીને એનું લીવર સડી જાય પછી કેન્સર થાય, અને ડોક્ટર એમ કે તમને કેન્સર થઈ ગયું દારૂ કરે, તો એમ નહીં કે યાર મને પહેલા ખબર હતું ના પીવું તો દારૂ. એને ખબર જ હતી, એને ખબર જ હતી. એમ સંકલ્પ શક્તિ બધાને ખબર છે, સવારે વહેલા ઉઠીને ચાલો તો તબિયત સારી રહે, તો બધાને નહીં ખબર, બધાને ખબર. પણ સંકલ્પ શક્તિ ત્યાં નબળી પડે છે કે જ્યાં એક્ઝિક્યુશન ઓફ નોલેજ નથી. નોલેજ તો બધા પાસે છે,
હું અત્યારે બોલું છું તમારા માટે કંઈ નવું નથી, બધું સેમ વસ્તુ છે જે તમને ખબર છે. તો એક્ઝિક્યુશન ઓફ નોલેજ, એક્ઝિક્યુશન ક્યારે થશે? મારે અહીંથી ઊભું થઈને ઉપરના માળે જવું જોઈએ તો હું સુઈ શકીશ. આ એક નોલેજ છે. તો એ એક્ઝિક્યુટ ક્યારે થશે? ફર્સ્ટ સ્ટેપ લેવામાં. હું અહીંથી ઊભો થઈશ તો ફર્સ્ટ સ્ટેપ, ટેક અ ફર્સ્ટ સ્ટેપ. ટેક ફર્સ્ટ સ્ટેપ. સપોઝ તમને એસઆઈપી કહું તો ફટાફટ આધાર કાર્ડ પાન કાર્ડ આપી દો જલ્દી, એટલે એ તમારું એકાઉન્ટ ખોલી નાખશે, તો એસઆઈપી ચાલુ થઈ જશે. એસઆઈપી કરું કે ન કરું, કઈ કરું કે ન કરું, આ કરું કે ન કરું, તો નહીં થાય. પેલા ઊભા થાવ, પહેલું સ્ટેપ લઈ લો, એકાઉન્ટ આપી દો. ઊભા થાવ, પહેલું સ્ટેપ લઈ લો, એકાઉન્ટ આપી દો. ઊભા થાવ, પહેલું સ્ટેપ. ફિઝિકલ માટે પહેલું સ્ટેપ ઊભા થઈ જાઓ, ચાલવા જાઓ, ઊભા થઈ જાઓ. રાત્રે સવારે ઉઠું છું, અત્યારે અલાર્મ મૂકી દો, અત્યારે જ મૂકી દો, 5-7 અલાર્મ મૂકી દો. પછી બીજી વાત કરજો, અત્યારે મૂકો, ચાલો હું મૂકું છું. મારે સપોઝ ઉઠું સવારે, અત્યારે મૂકું છું, તમને ટાઈમ આપું છું. કાલ સવારે ઉઠવાનો જેને સંકલ્પ લીધો એ લોકો માટે વાત છે. મેં કહી દીધા, મેં 3-4 અલાર્મ, 6 ને 10, 6:30, 6:45, 4 અલાર્મ. Take action. This is the example. Take it right now. Take the action right now. આપણે એક્શન નથી લેતા. કેટલા વર્ષોથી સપનાઓ પડ્યા છે આપણે. આ વર્ષે કરશું, આ વર્ષે કરશું. આ ભાઈ આ બેસ્ટ વર્ષ છે, 2026 છે ને, બેસ્ટ દુનિયાના તમામ સંકલ્પ અને બેસ્ટ વર્ષ આજે જ લઈ લો. તો હવે હું તમને પાવરફુલ ટૂલ આપું છું તમારા સંકલ્પ પૂરા કરવાનું, તમારા સંકલ્પ ને જીતવાનું કે તમે ધાર્યું કરવાનું, એક સુપર પાવરફુલ ટૂલ કરવાનું છે. થોડુંક ફોકસ આ વાત ઉપર કરજો. વિડીયોનો આ પાર્ટ તમે જોઈ લીધો છે તો તમે 110%, 100% તમારો સંકલ્પ પાર કરી શકશો. તમારે જે સંકલ્પ 2026 નો છે, આઈ રિપીટ, સંકલ્પ કેનો હોવો જોઈએ? એફર્ટ નો હોવો જોઈએ. તમારો જે સંકલ્પ છે એ તમારે એટલીસ્ટ મિનિમમ 3 વ્યક્તિ સાથે શેર કરવાનો છે. ઇન રાઇટિંગ. તમને થોડું પાગલ પણ લાગશે. જેમ કે મારે જે 20 સેમિનાર લેવા છે તો એ હું મારી વાઈફને કરીશ, મારા પાર્ટનર્સને શેર કરીશ, મારા જે ઇનર સર્કલ્સ છે એને શેર કરીશ. રાઇટ ઇટ ડાઉનમાં કે ભાઈ આ મારો સંકલ્પ છે 2026 નો. હવે જે વ્યક્તિ તમને રોજ મળતા હશે, નજીક મળતા હશે, એ વ્યક્તિના ફેસ તમને સંકલ્પ યાદ દેવડાવશે કે મેં આને કીધું છે. તમે વિચાર કરો, જેની પાસે ઉધાર પૈસા લીધા હોય ને એ વ્યક્તિ સામે કોઈ બીજા કામ માટે હોય તો આપણને થાળવા પૈસા ન માંગે સારું, અને પૈસા દેવાના બાકી છે. મારા ફ્રેન્ડ છે, મારી પાસે એના પૈસા, એ વ્યક્તિ પછી મને મળ્યો જ નથી, અથવા મેં જેની પહેલી તો હું અવોઇડ જ કરું, એને ન મળું. સી, યસ ઓર નો? તમે આ રિલેટ કરી શકશો. તો તમે શેર યોર 2026 એફર્ટ્સ વિથ યોર ઇનર સર્કલ, જે તમને કાયમ મળે છે. પેરેન્ટ્સ હોય, બાળકો હોય, ઇવન નાના બાળકો તો ખાસ દેજો, એ તો ખાસ યાદ કરો છો. હું એમ નથી કહેતો લખી તો લખજો જ, એ તો તમે જોવો જ છો, પણ ઘણી વાર આપણે વાંચતા નથી, બીક લાગે યાર આ કેદી થશે પૂરું, આખો પહાડ જેવા સંકલ્પ કરી દેશું. તમે ઇનર સર્કલ ને કહી દો ભાઈ ઈ તમને પિન મળશે. શું થયું ગયેલા સેમિનારનું, ક્યારે કરો છો તમે ડિક્લેર તો કર્યું તો શું થયું એનું? તો એ છે ને એ તમને ઇનર પ્રેશર આપશે. બીજું જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એ છે સ્મોલ સેલિબ્રેશન. દર મહિનાના એફર્ટ જો પૂરા થાય તો તમારી જાતને તમે ટ્રીટ આપો. હું સરસ કહું છું જીએસટી, એક મેં સરસ સેમિનારમાં સાંભળ્યું. જીએસટી મીન્સ ગ્રીડ યોરસેલ્ફ. ગ્રીડ કે ભાઈ જો આ થઈ જશે ને તો આપણે આ કરશું. જેમ કે મને છે ને ચા વાલાની અંદર નાસ્તો કરવો બહુ ગમે, તો મારા ફેમિલીને પણ એ જગ્યા બહુ ગમે છે. તો અમે એવું નક્કી કરીએ કે આ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય તો આપણે ત્યાં નાસ્તો કરવા જશું. અને એક દિવસ આપણે ભલે થોડીક હેલ્થ ને સારું નથી તો પણ બ્રેડની આઈટમ કે તળેલું વસ્તુ ખાશું. જનરલી અવોઇડ કરતા હોય ત્યારે ખાશું આપણે. તો દેટ ઇઝ ગ્રીડ કે ભાઈ આ થઈ ગયું. અને એ સેલિબ્રેશન તમને એટલું બધું મોટિવેટ કરશે. દાખલા તરીકે તમે સંકલ્પ લીધો છે કે આ વર્ષે મારે 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ સોનું લેવું છે. તો 1 ગ્રામ સોનું તમે લ્યો ને, સેલિબ્રેટ યોરસેલ્ફ. કારણ કે 12 મહિનાનું 12 ગ્રામ સોનું થશે. તમે હેલ્થ માટે સંકલ્પ લીધો છે તો તમારું 1 કિલો વજન ઘટે ને, સેલિબ્રેટ યોરસેલ્ફ. તમને બહુ ગુલાબજાંબુ, ચલો ગુલાબજાંબુ ખાવા જાય, ઇટ્સ ઓકે. એક ગુલાબજાંબુ આખું 1 કિલો વજન નહીં મળી જાય, વાંધો નહીં, દોડી લેજો. પણ એ જે ગ્રીડ જે છે ને, તમારી જે સેલિબ્રેટ, એ તમને અદ્ભુત મોટિવેશન આપશે. ક્લિયર? પહેલા તો તમે શેર કરી લો ઇનર સર્કલને. બીજું, તમે તમારી જાતને નાના સેલિબ્રેશનમાં પાડી દો. જીએસટી, ગ્રીડ યોરસેલ્ફ. એસ ફોર સ્લેપ.
સ્લેપ યોરસેલ્ફ. જો એ ન પૂરું થયું, તમે નાનું સાંભળ્યું ન પૂરું થયું, અરીસામાં છો, તમે જાતે વાત કરો. લંડન ડ્રીમ્સ કદાચ તમે મૂવી જોયું હોય, અજય દેવગણ પોતાની જાતને કોડા મારે, સ્લેપ યોરસેલ્ફ. તમારી જાતને કે હર્ષલ, મોટી મોટી કહી દે, યુ આર નોટ ગુડ મેન, યુ આર નોટ કમિટેડ પર્સન. હર્ષલ, મારી સામે અરીસો જેટલો તમને અત્યારે લુક આપું છું, યુ આર નોટ ગુડ. તે કીધું તું વિડીયો રેગ્યુલર બનાવી, નથી બનાવ્યા, હવે બનાવું છે, પ્લીઝ છેલ્લી વાર કહું તને, હવે જો તારા વિડીયો રેગ્યુલર નથી આવ્યા, slap yourself, greet yourself, slap yourself. And last, threaten yourself. જો આ નહીં કર તો આ નહીં થાય. થ્રેટન માટે હવે પિક્ચર આવે છે રિઝલ્ટની, જે આપણે સંકલ્પ માનતા હતા કે જો તું સવારે ઉઠીને જીમ નહીં જા તો સિક્સ પેક નહીં બને, જો તું ફાઇનાન્શિયલ નહીં બચાવ તો તારું ડ્રીમ કાર નહીં આવે, તો ડ્રીમ હાઉસ નહીં આવે, જો તું 20 સેમિનાર નહીં કર તો તારું જે 1 લાખ વિદ્યાર્થીઓને જે લાઈફ બદલવાનું જે ડ્રીમ છે પૂરું નહીં થાય, તારી જે લોન બંધ કરવાનું જે ડ્રીમ છે પૂરું નહીં થાય, તારે જે ફેમિલી મેમ્બર્સને ખુશી આપવાનું જે મેમ્બરશીપ નહીં છે. એક સરસ હમણાં એવું મારા મમ્મી પપ્પા પ્લેનમાં જ બેઠા, ક્યારે એક વિદ્યાર્થીનો ફીડબેક હતો, તો મને પ્લેનમાં બેસાડવા છે 2026 વર્ષ, હું એટલો બધો રાજી થયો. તો એનું રિઝલ્ટ થયું, એનો એફર્ટ શું થયો એના માટે. તો 2026 મમ્મી પપ્પાને કઈ જગ્યાએ લઈ જઈ શકે, જગ્યા નક્કી કરે, પ્લેનની ટિકિટ ગોતે, એ ટિકિટ જેટલા પૈસા કેમ કમાવા, મમ્મી પપ્પાને કેમ મનાવવા અને એને પ્લેનમાં કેમ બેસાડવા. તો આ 3 પ્રોસેસમાં એનું ડ્રીમ પણ પૂરું થશે જ. મારી બધી જ વિશેષ એ વ્યક્તિ સાથે છે, એનું ડ્રીમ પૂરું થશે જ. બિઝનેસ ફેર મને જાન્યુઆરીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને, તો બધા બિઝનેસ ફેરમાં વિદ્યાર્થી મારી પાસે આવ્યો, સાહેબ શું કરશું, સાહેબ કઈ રીતે કરાયશું. મેં કીધું વોટ યોર સંકલ્પ. સંકલ્પ કઈ નથી, કેટલા રૂપિયા કમાવો ખબર નથી, કેટલી પ્રોડક્ટ વેચવી નથી ખબર, તો કેટલી પ્રોડક્ટ વેચી દેટ ઇઝ યોર સંકલ્પ, કે મારે એટલીસ્ટ 100 યુનિટ વેચવા છે, 200 યુનિટ વેચવા છે, 500 યુનિટ વેચવા છે. પછી નક્કી કરો કે આ બધામાંથી રિઝલ્ટ એન્ડ રિઝલ્ટ તમારું કયું છે. તો નવા વર્ષનો સંકલ્પ જે છે બહુ શાંતિથી સાંભળજો. 2026 જે છે ને એ યાદ રાખજો, 2025 હોય કે 26 હોય કે 27 હોય, વર્ષ એનું જ હોય છે કે જે એક્શન ઉપર કામ કરે છે, એક્શન લે છે. તમે વિચાર કરજો કે છેલ્લા એવા કેટલાય સંકલ્પો છે કે તમારા મનમાં દરબાયેલા છે, એના પર તમે એક્શન નથી લીધું, એના ઉપર તમે ક્યારે વિચાર્યું નથી, અથવા લેતા 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 કંઈક તમને ડર લાગી અટકી ગયા છો. તો આ વખતે હું તમને કહું છું કે તમે બધો ડર કાઢી નાખો, અને આ 2026 સમજી લેજો તમારા માટે જ બનેલું છે, મારા માટે જ બનેલું છે. જો આ વર્ષમાં એક્શન નહીં લો ને તો કદી આવતા વર્ષમાં એક્શન નહીં લેવાય. તો ઓલ ધ બેસ્ટ એન્ડ વેરી હેપી ન્યૂ યર ટુ યુ. 1 જાન્યુઆરી આવતીકાલે છે. આ વિડીયો આજે 31 ડિસેમ્બર તમે જોઈ રહ્યા છો. આવતીકાલથી તમે એક નવા વ્યક્તિ મને જોઈએ છે. હું તો બદલે જ જઈશ, તમે પણ બદલાશો. થેન્ક યુ સો મચ. આઈ પોઝિટિવ ફોરએવરમાં તમે જોડાવા માટે. આપણી અલગ અલગ ઇવેન્ટ હોય છે. આપણી નેક્સ્ટ ઇવેન્ટ 18 જાન્યુઆરીએ છે, એમાં ગોઠવેલમાં છે. આઈ પોઝિટિવના સબસ્ક્રાઇબર માટે અને આઈ પોઝિટિવ ફેમિલી માટે ફ્રી છે, જ્યાં અમે મની ઇઝ એનર્જી, ફાઇનાન્શિયલ તમે કેવી રીતે મેનેજ કરી શકો એના ઉપર અમે કામ કરીએ છીએ. હેમોગ્લોબિન હોલ રાજકોટ ખાતે સવારે 9 થી 12:30 આપ રાજકોટ ખાતે જોઈ શકો છો. હોલ આઈ પોઝિટિવ સબસ્ક્રાઇબર માટે કોઈ ટિકિટ નથી, બાકીની ટિકિટ છે 999 રૂપિયા. But if you have subscribed the iPositive Forever અથવા તમે iPositive Family કોમ્યુનિટીના મેમ્બર છો તો આપના માટે આ ફ્રી છે. તો પ્લીઝ 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 ડુ જોઈન ઓન 18th January 2026. પ્લીઝ, થેન્ક યુ સો મચ. તો જો હોગા દેખા જાયગા નહીં, જો દેખા જાયગા વહી હોગા. 2026 આપણા બધાનું છે.